દેવીનો વેશ તાસાય વસ્ત્રો ધારણ કર્યા રા દયા દરવાના બેસણા દયા કોઈ જાણે મારા માથે કેવી કઠોરતા મેલતા ગયા સોરઠની મહારાણી અરે સોરઠની મહારાણીને આ વેસે જોતા હૈયું એ દાદે છે મારા જેવી કઈ સેવા મોંઘી નવા રાજની કઈ માહિતી હૃદય રજની હું રાજની વડારણ છું રાજના હાલ હજુ મારા પેટમાં ભર્યા છે બા મોંઘી આજકાલ નવા રાજમાં શું ચાલી રહ્યું છે એ નવઘર એ બોરીના દેવાય પટેલે ત્યાં ઉછરે છે એવા ખબર મળતા સોલંકીઓ એ ઉશ્કેરાઈ રહ્યા છે એવા ખબર કોને આપ્યા દેવાયતના સગાભાઈ પાછાએ કુહાડાની અંદર અરે કુહાડાની અંદર લાકડાના હાથા પડ્યા વિના ઝંડલો એ થોડા જ કપાય છે પછી શું થયું મોંઘી દેવાય પટેલે જુનાગઢ બોલાવ્યા હા અટકમાં રાખ્યા દેવાય પટેલે વાત કબૂલ કરી કે નવઘર મારે ત્યાં છે શું દેવાય પટેલે દીકરાના દાન દેવા થયા ત્યારે તો વટનો કટકો જો રાને સોંપી દે તો ભોળીથી ભોમનો ભાર ઝીલાય નહીં મોંઘી પછી શું થયું પછી દેવાય પટેલે બોલીદાર આહી રાય પર એક કાગળ મોકલ્યો નવઘર આવવાની રાહ જોઈ બા કાપીને બેઠા છે બા શું દેવાય પટેલે દીકરાના દાન દેવા થયા ત્યારે તો વટનો કટકો અરે મેરું ડરે વધડર સુકે સાગર વાળી તોય દેવાય તો ડબશે નહીં સી મનમાય હોય આમાં આહિર કઈક ઊંડી રમત રમી રહ્યો છે મોગી ત્યાંના નવીન સમાચાર તું મને બરાબર પહોંચાડી દીધી ત્યાંના બધો નવીન સમાચાર આપના હાથે આવીને પહોંચાડતી રહી જા તારું સારું થશે અરે ઉતાવળ છે પાછું જુનાગઢ જાવ પાછું આ ભાઈને ભાતો આપી અને રહેવાનું તે બાજ છે સુખ દુઃખ નો રાખી કુળની રીત રીત તજીરા પર હરી થઈ જાઓ મંજીત અલખ્યાથી રાખવા માં આમાં સમજાયું મારા બાપુએ રાને સોંપવાની વાત લખે છે હા બેટા એમ જ છે કારણ કે સોલંકીઓની ભીષ એ આપણા ઉપર વધતી જાય છે તો આપણે રાને નહીં રાખી શકી બેટા નહીં માં આંગણે અતિથિ રહેનારને કઈ મળવા તો દેવાય નથી મળવા દેવાય તો શું એ કઈ ઉપાય નથી છે બેટા જો તું રા બની અને જુનાગઢ જાય તો જ રા ઉગરે બેટા માં એથી રૂડું છું આ શરીરે પડવાનું છે કોઈ રાત તો કોઈ વાર કોઈ માસ ખટમાશે કોઈના વર્ષ 10-20 તો કોઈના 25-50 કોઈના કાય 60 તો કોઈના કાસે 80 જે જન્મે તો જાય નથી રહેવાનો બેસી પરમારતે પ્રાણ જાયથી વધુ મીઠા મોત કોને કહેવાય નો જ કહેવાય બેટા વધુ મીઠા મોત નો જ કહેવાય આવ બેટા હું તને શણગારું
से कोरा बड़ी उगाना उगता माने नी ओ उगता माने नी भाई ने जोवा स्वर्ग थी अपसराओ आवसी गान धरवाए गुणगान गासे नारद यशनी वीणा वगाड़से जाने स्वर्गा अपना पंथे जसे त्यारे मारो वहु घेलो बेटो ए बहु रूड़ो देखासे बहन बहु रूड़ो देखा मां તું આવું લાવે કેસો કેવું રાને સોલંકીનો ખ્યાલ આવ્યા છે માટે નવગણ બની જુનાડે કપાવા જાવ છું ખમા મારા મારી જાય વિરા આપણે એ જારીના હાથમાં જુનાડે નથી જવું વીર જેવું કંસના કાળા ઘરામાંથી અને જુલમમાંથી કૃષ્ણને કોણે છોડાવી હતા આઈ રોય તો રાણા રખોડા આઈ રોજ કરશે સારે સોલંકીનો સામનો કરે એવી ત્રેવડ છે બીજે કોઈ માં ના વિરા આનું નામ આહીરો છે અને આનું નામ રહે છે બેટા જહાલ દુનિયામાં વાતું કરે વડા ન થાય વાતું કરવાથી વડા થાય નહીં 32 સાત ચડાવ્યા વિના અને સમાજમાં કાંઈક ભોગ આપ્યા વિના કીર્તિ ક્યાં છે મેં નાયકમાં ખબર આપ્યા છે આહી જુવાનો હમણાં જ અહીં આવી પહોંચશે જય મોલેશ્વર ભાઈ જય મોલેશ્વર આઈ માં રાજ ક્યાં છે આ ભાઈઓ તમારો બાર હા આ શું રાની બદલીમાં ઉગો આહિરનો ઉગતો સિતારો આહિરનો ઉગતો આંબળીઓ આમના ઋષિના કો છે હા વીરા આહિર કુળની કીર્તિને ખાતર આવા અનેક ઉગાવના બલિદાન દેવા પડશે પંડને પરિવારના મોહ રાખવા આપણે પરવડે નહીં આપણે બીજાના હાથમાંથી જૂટવીએ નહીં આપણા હાથમાંથી બીજાને જૂટવા આપીએ નહીં બેન ભાઈને તિલાવ તું એ જુનાડે જાય છે હા બેન ભાઈના અમર બલિદાન જોવાની લાલચ એ મારાથી મુકાતી નથી તું અને નવઘણ હાથવીને રહેજો સર્વ આઈ ભાઈઓને જુનાડે આવવા રવાના કરો જય મોગલ
નથી. પધારો પટેલ. તમારા ઉપર જે રાજદ્રોહની શંકા હતી એ હવેથી દૂર થાય છે. આ તો એક રાજ રમત સમજ્યા. સુભા સાહેબ, એ તો હું પણ સમજુ છું કે આ એક રાજ રમત છે. સગા મામાને માતલ સોરંકીઓ એ રાણા વાંસ રેડા ન જ આપે. ઓલે પાકે અને થયેલો હોય તે ગવાય. પટેલ, આ ઇતિહાસ ઉખેડવાનો વખત આ ધરતી પુરાણ વેદ શાસ્ત્રો કહે છે કે વ્યર્થ છે. વિરોધની માતા ધરતી, ગરીબની માતા ધરતી, ના કોઈની સંગ જવામાં રહ્યા ધરતી. અરે લોકામાં લોહી રેડાયે હરિના વંશમાં ધરતી. તમે કોણ છો ને હિસાબ આપો? હું એક વેરાગણ છું. જાઓ, તમારો અહીં કામ નથી. જવાની છું. તમારી આ પાપ લીલા પૂરી થાય તે પછી જવો. અરે તો પછી ધક્કા મારી બહાર કાઢો. સવા સાહેબ, જો મેં ધર્મસિંહ માતાનો અપમાન કર્યો તો ધીરજનો અંત અહીંયા જ આવી જશે. સેનાપતિ, મારી આંખે પાટા બાંધો. અરે આ શું કરે છે? ગાડી ઉપર કરવાનો ઘા પડતા પહેલા ચીસનો નીકળી જાય એટલા જ માટે આંખો બંધ કરવામાં આવે છે. ક્ષત્રિય તલવારના ગાના ફૂલ પડે છે. પટેલ, ચલાવો તમારું હથિયાર. આવો હથિયાર. ઓ ભગવાન ભાસ્કર દેવ, કેવું ભયંકર કર્મ. પડે છે અંતરે શિરા, કહે છે હાથ પણ નાના. હાથી આંગળી જાય ખમીરો અસ્ત્ર શસ્ત્રના. લડે છે સૂર્ય ને વાદળ, લડે છે પૃથ્વી અને વાયુ. ખૂટાડે બાપ બેટાની હણી તલવાર ગાળ્યું. દેવાય અત્યારે પુત્ર સ્નેહ રાખવાનો સમય નથી. તારા માટે નહીં, પણ તારા કુળની કીર્તિ માટે, દેશને માટે થઈ અને ના બનવાનું ગણાયો. જય રામ, જય રામ. સુભા સાહેબ, આ બાબતમાં થોડી શંકા છે. શું શંકા? આ મરનાર એ કદાચ દેવત પટેલનો દીકરો હોય તો તેની શું ખાતરી? બરાબર ખાતરી કરો. પટેલ, આ તમારો ભાઈ કહે છે કે આ મરનાર એ તમારો દીકરો છે અને રા હજુ તમારે ત્યાં જીવે છે. હું મારા દીકરાને શા માટે મારું? અરે ઘણા એવા મનુષ્યો જન્મે છે કે પોતાની જીતને ખાતર પોતાનું સર્વસ્વ ભલા કરે છે. જો તમારી પત્ની આ માથાને ઠોકર મારે તો જ હું સાચું માનો. જેના માથા પર ઘા કરતા આફલો રચકાયા, એની પત્ની માથા પર પગ મૂકતા કદાપી અચકાશે નહીં. અરે વાત છે હજાર મહારાણીને ઉતારા પર બોલાવો. મને બોલાવવાની જરૂર નથી. ક્યાં છે મારા રાણા મણી મોંઘા માથા? ક્યાં છે? શું એને મારા પગ નીચે ચગાવા છે? વિજયના મદમાં ચતુર બનેલા શૈતાન, લાવ એ માથું. આ રહ્યું માથું. સાની વાત છે આયરાણી, તમે તો સોઠી નારીનું ખમીર સ્વભાવ્યું છે. અરે સોલંકીઓ, અરે પુલાવમાં તમારા પાપના પાણી હવે અધર કરતા જાય છે. તમે આ સબને શું કરશો? અરે કિલ્લા ઉપરથી ફેંકી દેવામાં આવશે. એ સબ મને સોંપો. તેમના છેલ્લા સંસ્કાર મારા. જાઓ, લઈ જાઓ. રા ગયો, રાજો ભારતદાર ગયો. પટેલ, તમારા ઉપર ખુશ થયો છો. જોયે તે માગી લ્યો. સુભા સાહેબ, માગવાનું બીજું શું હોય? પણ મારે એક દીકરી મારી જહાબ છે, એના લગ્નમાં આવવાનું વચન આપો એટલે બસ. પટેલ, મારું તમારે વચન છે કે તમારી દીકરી જહાર એના લગ્નમાં હું બોડીગાર્ડ જરૂર આવીશ. જય મુરલીધર, જય મુરલીધર. અને કરતાલ દૂજે
આશા હતી કે દીકરાને લાડે કોડે પરણાવી અને જાડેની જાન જોડશું, પણ લાખોનો પાલનહારે બચી ગયો અને ઉગો એ જગતમાં અમર બની ગયો. ચાલો ના લગ્નમાં જવું, સોલંકીના સેનાપતિને આવવા આપવા નહીં. આમાં કઈ સમજાતું નથી. ક્યાંથી સમજા? અરે માં જેવો સમજાવનાર હોય તો સમજાય ને. હાલ તમે ક્યાં રહો છો? સેવાના ક્ષેત્રમાં. સેવાના પોકાર પાડો છો. સેવા 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 કોની સેવા કરો છો? તારી ના ઘરની. ધંધો શું કરો છો? એ તો મને કે મારા મિત્રને હજી લગી ખબર નથી કે અમે ધંધો શું કરી છે. નીચલા ખંડા નામે બંધા આગળ વધ્યા, તારા પ્રતાપે ટૈકા. શું અજામત કરો છો? મારા જેવા કયાગરા કંકનું જીવન લગભગ ધાર વગરના અંતરથી હજામત કરે. એ બધી વાતો કરો. આજે હા મારી વાત એક માનશો? અરે એક હોય તમામ. અહીં ઘરમાં મનોરંજન કાર્યક્રમ ગોઠવીએ. મારું મન વગર કાર્યક્રમે મનોરંજન જ છે. કેમ ને? આ જો હું કહું એમ તમે સ્ત્રીના કપડા પહેરી અને નાચો. હા ઘરમાં વાંધો છે. સ્ત્રીના કપડા પહેરી ઈ નહીં, ઈ સાડી પહેરો તો બસ. તું મૂર્ખ છો કાંઈ, હું થોડો મૂર્ખો છું. ઈ વાત જવા દે. હા પહેરો ને. નહીં કીધું ને. માન રાખો. નહીં માન નહીં લીએ. નહીં લીએ. કહું તો પહેરો ને. જાનીભાઈ માન નહીં લીએ. હા ભાઈ માન રહી હો. નહીં લીએ કીધું ને. પહેરી લ્યો. નહીં ખોટું. હે ઈ વાત ખોટી. ઈ ભાઈ વાત કહું છું ખોટી. પહેરી લ્યો. નહીં હારી તો નહીં જ પહેરું. હે પહેરાય નો પહેરાય. ભાઈ પહેરાય નહીં નહીં પહેરો. નહીં જે તમે સ્ત્રીના કપડા નહીં પહેરો ને, તો તમે સ્ત્રીના કપડા નહીં પહેરો હા. તો નારાજ થવાનું. લે આલે. જાનીભાઈ આટલી જ વાતમાં આટલી જ વાત કરી છે કે નારાજ થઈ જાય પૂરો. આટલી જ વાતમાં નારાજ થઈ જાય. અરે મોંઘી. નહીં મને નહીં બોલાવવાનું. નહીં મોંઘી મોંઘી. અરે એ મોંઘી. એ મોંઘી. આગળ તો જવાતું નથી. બોલો આ કઈરાવને શું કેવું? અરે એ મોંઘી મોંઘી. અરે મોંઘી. મને નહીં બોલાવવાની. અરે એ મોંઘી. આવી વાતમાં આમ નારાજ થઈ જા અને કદાચ સાડી પહેરું તો તો મને આવું લાગે. એમ હા સ્ત્રી ભાવનાને કનક ના ચડે એ માટે સાડી પહેરું. ચાલો આપણે થકાઈ જઈ. આ ક્યાં કોઈ જોવે છે? લાગે થાવ કેવી લાગુ છું? સાડી પડી મારું માન થાય હવે છે ને માથે ઓગો. હવે એટલી તો દયા રાખ. માથે તો માથે નહીં ઓઢું. નહીં માથે
આટલું માથે ઓડી જ નહીં. એ હા માથે ઉઠવું જોઈએ, મર્યાદા કહેવાય, એવું ઘણા માથે ન પડાય. હવે આટલું તો રાખ. કે વાતું આપણે ઘરના શું વાંધો છે? હા ઘરમાં માથે મોઢા કહું છું. એ ઓઢું કહું છું ને. યાર, અમારે ભાઈ. દેવીશ્રી, હા, તમારે ઘરે કોણ મહેમાન આવ્યો છે કોઈ? ના, 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 વસંતલાલે મહેમાન નથી. પણ હા, એ મારા બેન આવ્યા છે. હા, પણ એને આ લાઈટ શું કામ કાઢી છે? આ થોડી ઘણી બાકી રહી ગઈ એટલા માટે. એ જૂના જમાનાના છે. હજુ એનામાં જૂના રિવાજો પડ્યા છે. હું એને કોણ સમજાવું છું તું બેની? હવે આ રિવાજ નો હોય માથે ઉડવાનું છોડી દો. પણ નથી માનતા. દેવીશ્રી, કદાચ હું એની લાઈટ મુકાવું તો તમને વાંધો અરે, નથી. ઓહો, આ તો આનું ચાલે. આ છોડાવો, છોડાવો. ત્યાં હોય કે નહીં આવો. હા, ઘૂંઘટ ક્યાં તાણવાના છે? તું તો આગી જા. આપણા ગુજરાતમાં આવો ગંદો રિવાજ છે જ નહીં. માટે તમે લાઈટ મૂકી દો, તમારા મુખને દર્શન અરે કરાવો. જવા દ્યો મને. ના પાડે છે. પણ એ સરદાર બહુ છે. હા. બહુ સરદાર, એટલે ના પાડે ઘૂંઘટ છોડવાને. હું સમજાવું. હા, હા. એ સિલસિલા પાછી ઘૂંઘટ શું કરો? આગી જા. અરે શશી બદલી કદી કામીની કોટલી કંઠી આ ગુજરાતમાં ગંદો રિવાજ છે નહીં. લાઈટ કાઢવાનો જમાનો નથી. ઈ તો અમે કઈ નથી. જોડિયા તાલુકાનું રામનગર ખારકિયા ગામ ને મારા પાડોશી થયો. હા. 5 કિલોમીટર છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. હાલે કોણ મેરો ભાઈ તમે? હા અમે. એના ભલા માણા આ સ્ત્રીના કપડા પહેરી નાચો છો, તમને કઈ શરમ નથી? ભાઈ શરમ તો ઘણી આવે છે. આ નારી મોહિનીને રીઝવવા માટે બધું કરવું પડે. અને કદાચ ન કરી તો તો જીવન બગડે ગમા. એ બગી તારે શીખવની એને દાંત કાઢત રહી. હજુ તો ખુશાલી આપી હા. અને જાહેર કરવાની છો. વસંતાને સાક્ષીમાં રહેવાના. ભૂલ પડી તારી ખુશાલીમાં અને મેળા જળ કહ્યો. એક શરતે હવે ન કરું. મને બોડીગાર્ડ રાહુલના લગ્નમાં જવા દેવી હોય તો બોલો કબૂલ છે? અરે કબૂલ છે કબૂલ. મને તો કોઈ મારા મુએલા બાપ નહીં. તમારે આવવાનું છે. અરે ભાઈ હું ગુડાઈ છે? વસંતા આપણે પણ લગ્નમાં જવાનું છે. આજે ધણીથી ધણારે થયું. ધણિયાની ભરબની એ મારે કહચાર નારીનું ધાર્યું જવાન, નારીનું ધાર્યું જવાન, એ ગુણના એ નાગવાન એ નાગ મેળવાન. અયા રાજી, અયા રાજી.
કે આપણે ત્યાં સુબા સાહેબ મહેમાન થઈ છે. મહેમાન આવવાના છે ને? મહેમાન થાય એટલે તમને પૂછ્યા વિના નગરી કામ કર્યું મને છે. ખાતરી છે તમે પૂછ્યા વાળા ભલે કામ કર્યું પણ બરાબર રેડી હોય. જાણી જુઓ વાત એમ છે કે જ્યારે સુબા સાહેબ આપણે ત્યાં મહેમાન થાય મહેમાન આવવાના. એની મિજમાની માટે મારી મોંઘીને મેં નાસવા વાળી બનાવી છે. શું વાત કરે છે? હા, નાસવા વાળી. પછી ખૂબ દારૂ પાહે, ખૂબ દારૂ પાહે. પછી જ્યારે નગારા ઉપર ઘા પડે એટલે આહિર જુવાનો તૂટી પડે. વાહ, વાહ, મેરા ભાઈ વાહ. આનું નામ રાધિત કહેવાય. વાહ. હવે સુભા સાહેબને બોલાવો બીજું. બોલાવીએ. સુબા સાહેબ પધારતા સાવધાન. જય પટેલ મંડપની શોભા બહુ સારી બનાવી છે. આવી છે. ગામડા પ્રમાણે છે. વરઘોડાને સિવા છે. તૈયાર જ છે. યા, પણ અમે થોડુંક આયોજન કર્યું છે કે એકાદું સંગીત સાંભળીએ. પછી આપણે વરઘોડા શું કહ્યું? નાચ મજરો તમારા માટે. નાચ ગુજરો. એ